તો બનાસકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે। બનાસકાંઠાથી સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં ધાનેરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સહિત 7 લોકો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે। નગરપાલિકાના ઇજનેર મુકેશ ચૌધરીએ એફઆઈઆર નોંધાવી છે। ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં દબાણ હટાવવા મામલે પાલિકા કર્મચારી સાથે રકઝક કરી હતી। ધાનેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા મુદ્દો ગરમાયો છે। તો 7 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પ્રજા માટે અમે જેલ જવા પણ તૈયાર છે, જેવું પૂર્વ પ્રમુખનું આ નિવેદન સામે આવ્યું છે। તો બનાસકાંઠાના ધાનેરામાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સહિત 7 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। દબાણ હટાવવા મામલે પાલિકા કર્મચારી સાથે તેઓએ રકઝક કરી હતી અને દબાણ હટાવવા મામલે પાલિકા કર્મચારી સાથે રકઝક કરતા આખરે ફરિયાદ કરવામાં આવી છે। 7 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। એટલું કહેવા માંગુ છું, એક નહીં 1800 ફરિયાદ કરો। તમે ફરિયાદ કરશો, જેલમાં જવા માટે અમે તૈયાર છે, પણ લોકોની વાત અમે ઉઠાડશું। લોકોના દુઃખી કરવાનો કામ આ નગરપાલિકા કરે છે, એના વિરુદ્ધમાં અમે બોલવું જ પડશે અને અમારે લોકપ્રતિનિધિ તરીકે બોલવું જોઈએ અને અમે બોલીએ છીએ। અને જેને ફરિયાદ કરવી એને ભલે કરે, અને જે ફરિયાદ કરે અમે લોકો માટે જેલમાં જવું છે તો જાશું। પણ ધાનેરાના જે મુખ્ય માર્ગો, તો મુખ્ય માર્ગનો બસો નથી આવતી। વિવેકાનંદના પાસે થઈ બસ નથી આવતી। છેલ્લા 2 વર્ષથી લોકો રજૂઆત કરે છે। છોકરા ભણે, જોડે છોકરા છૂટા થાય ત્યારે આ મુરલીના ગલ્લા જોડે 1 કલાક સુધી એટલું ટ્રાફિક જામ થાય છે, ત્યારે નગરપાલિકાને કોઈ ફરજ પડતી નથી કે ભાઈ આ અમે દૂર કરીએ। વારંવાર લોકો રજૂઆત કરે છે, કેમ નથી કરતા?